સુરેન્દ્રનગરમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ પકડાયો છે। માલવણ હાઈવે પર આવેલ હોટલ પાસેથી આ શખ્સ પકડાયો છે। ₹29,500નું ડ્રગ્સ ઝડપાયું છે। નવાબ ઇસુફ ખાન પઠાણને પોલીસે ઝડપી લીધો છે। નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હોટલ પાસેથી આ ડ્રગ્સ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। નવાબ ઇસુફ ખાનની ધરપકડ કરાઈ છે। નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને આ ડ્રગ્સનો જે જથ્થો છે પણ કબજે લેવાયો છે। ગુમ થયેલા યુવકનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। અમદાવાદના યુવકની કડીના કેનાલમાંથી એક લાશ મળી આવી। ચાંદોડિયાનો યુવક જે 2 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો। યુવકની હત્યા કરાયાનો પરિવારજનોનો આરોપ છે। જમિયતપુરા પાસેથી યુવકનું એક્ટિવા મળી આવ્યું। આ એક્ટિવાની પણ તોડફોડ કરી હોય તેવી હાલતમાં તે જોવા મળ્યું। 25 વર્ષના શિવમ રાજપૂતની કડી કેનાલમાંથી લાશ મળી। પરિવારે અડાલજ અને સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણકારી આપી હતી। કડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમની કામગીરી હાથ ધરવામાં આવી। અમે પોલીસ સ્ટેશનમાં બધી જાણ કરી અને બીજા દિવસે એવું સાંભળવામાં આવ્યું હતું। હવે સત્ય કેટલું છે એ ખબર નથી કે 10:30 ચાણક્યપુરી કોઈ દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા અને ડોક્ટરે ના પાડી અને 4 છોકરાઓ એમની સાથે હતા। 2 ગાડીમાં બેઠા હતા અને 2 ડોક્ટરને ત્યાં બતાવવા લઈ ગયા હતા। એટલે મને તો એવું લાગે છે કે હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધું હોય એવું અમને લાગે। પોલીસ વાળાને બોલાયા, પછી ત્યાંના ફેરાવાળાઓએ એ લોકો નદીમાં કૂદ્યા તોય કંઈ મળ્યું નહીં। પછી અમે એફઆઈઆર દર્જ કરાવી સોલા પોલીસ સ્ટેશનમાં, ત્યાં બી કોઈ જાણકારી નહીં આલી। ત્યાંથી અમને ચાંદોડિયા દોડાયો। ચાંદોડિયાથી કે તમે ગોતા જાઓ, ભાઈ ગોતા ગયા। ગોતા જઈને એમને એફઆઈઆર લીધી, એ બી કાલે લીધી। એના માટે એમને લોકેશનનો ફોટો વોટો બધું એમને મોકલ્યો છે। હજી સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ અને આજે આ ટાઈમે આજે કઈ 4 તારીખે આજે ડેડ બોડી મળી છે અમને। અમરેલીના જસવંતગઢમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાઈ ગયો। વૃદ્ધાની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાથી કરી હતી। જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી હતી। ઘરમાં ઝઘડા માટે સાસુ જવાબદાર હોવાની શંકા રાખી હત્યા કરી હતી। પત્ની સાથે ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખતો જમાઈ નયને સાસુનું 90% ગળું કાપી અને હત્યા કરી દીધી। તાજેતરમાં જસવંતગઢમાં પ્રભાબેન તરવૈયા નામની વૃદ્ધાની હત્યા થઈ હતી। આ કેસની તપાસમાં અલગ અલગ 14 ટીમો 200થી વધુ જવાનો જોડાયા હતા। છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો। આ ઘટના અમદાવાદના નરોડાની છે। નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કરી દીધો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ખેતાનજી વણજારા નામના યુવક પર જીવલેણ હુમલો થયો। પોલીસે 2 સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સમાધાન માટે બોલાવી અને હુમલો કરાયાનો દાવો થયો છે। નરોડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સાળા અને સસરાનો જમાઈ પર હુમલો, 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। એક અમરેલીનો બનાવ પણ છે જ્યાં આ પ્રકારનો જ બનાવ બન્યો છે, જ્યાં જમાઈએ સાસુની હત્યા કરી, તો બીજી તરફ સસરાનો જમાઈ પર જીવલેણ હુમલો, જે અમદાવાદના નરોડાનો આ બનાવ છે। અમદાવાદના બોપલ અકસ્માત કેસમાં આરટીઓની કાર્યવાહી। રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે। પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી। આરટીઓએ નોટિસ મોકલી અને 1 સપ્તાહ બાદ નિર્ણય કર્યો છે। અકસ્માતની ગંભીરતા જોતા આ કાર્યવાહી કરાઈ છે। બેફામ કાર હંકારી અને બોપલ આમલી રોડ પર 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। આખરે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયું છે। જ્યાં અકસ્માત થયો હતો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી। અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે, એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19, એ સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે। મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે। રાજકોટમાં એટેકથી અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું। સિટી બસના ડ્રાઈવર ભરતીના નિયમો બદલાઈ શકે છે। સિટી બસના ડ્રાઈવરના હાર્ટ એટેક બાદ તંત્ર હવે સતર્ક બન્યું છે। ડ્રાઈવરની ભરતીમાં હવે ઉંમરને લઈ નવા નિયમો પણ આવી શકે છે। ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે આરએમસીના આસિસ્ટન્ટ મેનેજરે કહ્યું છે કે ડ્રાઈવર પાસે હેવી લાયસન્સ હતું, જેની વેલિડિટી પણ 2026 સુધીની હતી, પણ તેમની ઉંમર 60 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું। આથી આગામી દિવસોમાં ડ્રાઈવરની ઉંમર નક્કી કરવામાં આવશે, જે શરતના આધારે જ ટેન્ડર બહાર પાડવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને આરએમટીએસનું સંચાલન કરવાની બાબતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો।
સમગ્ર મામલે મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ જણાવ્યું છે કે કોઈપણ ડ્રાઈવરની ભરતી કરતા પહેલા અમારા દ્વારા તેની મેડિકલ ચેકઅપ અને તેનું લાયસન્સની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ છે એ પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ ગાઈડલાઇન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના. અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસોએ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી શકતા હોય એ રીઝન હોય મેઇન રાખવા માટે. એ જે એનો રનિંગ રૂટ હતો 40 નંબરના રૂટમાં પોતે બસમાં અને 10 વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે જ છે એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા. અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો. એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે, જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે. તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને. સુરતમાં કોલેજમાં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું. રખડપટ્ટી કરતા યુવકે યુવતીને ફસાવી અને દુષ્કર્મ આચર્યું. યુવતી સાથે દુષ્કર્મ કરી અને વિડીયો પણ બનાવી લીધો. યુવતીને બ્લેકમેલ કરી અને વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો. બળજબરીથી ફિલ્મ જોવા લઈ જતા ભાંડો ફૂટ્યો. યુવતીના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારની અંદર રોમિયોગીરી કરી દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે. કોલેજમાં રખડપટ્ટી કરવા આવી રહેલા યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીની છે તેને બળજબરીથી ફિલ્મ જોવા પણ લઈ જતા સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો અને ઘરે લેટ આવતા વિદ્યાર્થીનીના માતા પિતાએ પૂછતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી છે, જ્યાં માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને હાલ તો ચોક બજાર પોલીસે સાહેબ પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની જે ફરિયાદ દાખલ કરી અને આરોપીની હાલ અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરની અંદર કોલેજ વિસ્તારોની અંદર જ્યાં રોમિયોગીરી અને કોલેજની અંદર રખડપટ્ટી કરી અને છોકરીઓને બ્લેકમેલ કરી અને ફસાવાના જે કિસ્સાઓ બની રહ્યા છે, તો હવે જોવું રહ્યું છે કે આ ચોક બજાર વિસ્તારને જે આ ઘટના બનવા પામી છે પોલીસ કેટલી સતર્કતા કોલેજ વિસ્તારોની અંદર રાખે છે અને આવા રોમિયોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. હજુમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ના આવે એ બાબતે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે એ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના લલિતા ચોકડી વિસ્તારમાં વેપારી સાથે હની ટ્રેપની ઘટના જોવા મળી. આ વેપારીને